ભેળસેળયુક્ત ઘી અને તેલથી જન આરોગ્ય જોખમાય છે। ગુજરાત અને ડીસામાં ભેળસેળયુક્ત ઘી ઝડપાય છે, કાર્યવાહી થાય છે, છતાં કેમ નથી ભેળસેળિયાઓને કાયદાનો ડર? વિગતવાર બનાસકાંઠા જિલ્લા એસઓજીની ટીમે શુક્રવારે ડીસા ધાનેરા હાઈવે રોડ રમણ પાટિયા પાસે ઘીના ડબ્બા ભરી એક ગાડી આવી રહી હોવાનું અને એ ઘી ટેટોડા ગામના ખેતરમાં બનાવેલ રહેણાંક મકાનમાંથી ફેક્ટરીમાંથી આવી રહ્યું હોવાની બાતમીના આધારે એક ગાડીને ઝડપી પાડી હતી। તેમાંથી બનાસ ડેરીના માર્કવાળા 7 ડબ્બાઓ મળી આવ્યા હતા અને ખેતર રહેણાંક મકાનની તપાસ કરતા ઘી બનાવવાની મશીનરી અન્ય સરસામાન સાથે ₹2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એસઓજી પોલીસે રામજીભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ટેટોડા, પોપટલાલ મોદી ડીસા, સની પરેશભાઈ હેરુવાળાની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરેલ છે। ત્યારે છેલ્લા 2 વર્ષમાં જવાબદાર તંત્ર દ્વારા 1 કરોડથી ઉપરનો મુદ્દામાલ પકડી કાર્યવાહી કરાયેલ છે। ફેબ્રુઆરી 2025માં નવકાર ડેરી પ્રોડક્ટમાં જિલ્લા ફૂડ વિભાગે 4000 કિલો ઘી, જેની અંદાજિત કિંમત 17 લાખથી વધુ હતી, તે ઝડપ્યું હતું। આ ઘીમાં સોયાબીન તેલ, ઇન્ટર એસ્ટ રિફાઇન્ડ વેજીટેબલ ફેટની ભેળસેળ હતી। આ ઘી તહેવારોમાં રાજસ્થાનમાં વેચવાની વેપારીઓ તૈયારી કરી રહ્યા હતા અને કંપનીનું લાયસન્સ 4 મહિના પહેલા જ રદ થયેલ હતું। જવાબદાર તંત્ર દ્વારા છેલ્લા 2 વર્ષમાં 7 કે 8 કેસ શંકાસ્પદ ઘી બાબતે થયા હોવાનું જાણવા મળેલ છે અને ઘીમાં ભેળસેળ કરવા માટે પામ તેલ, વેજીટેબલ ફેટ અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા ઘી બનાવતા હોવાનું કહેવાય છે, જે આરોગ્ય માટે હાનિકારક છે, જેમ કે પેટની તકલીફ, કોલેસ્ટ્રોલમાં વધારો જેવી સમસ્યાઓ સર્જી જન આરોગ્ય જોખમાવે છે। ત્યારે તંત્ર દ્વારા નિયમિત રેડ કરાય છે, નમૂના લઈ તપાસો થાય છે અને ત્યારબાદ ફરી એ લેભાગુ તત્વો દ્વારા ભેળસેળયુક્ત ઘી બ્રાન્ડેડ પેકેજમાં વેચાણ ચાલુ કરાય છે। આ બાબતે ફૂડ વિભાગ સિવાય પણ ડીસાના તાત્કાલિક નાયબ પોલીસ અધિક્ષક મંગળસિંહ, ડીસા શહેરના તાત્કાલિક પીઆઈ ZM વરસાદ અને ડીસા તાલુકા પોલીસ ઘી પકડી કાર્યવાહી કરી ચૂક્યા છે। ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થ અનેક રોગ નોતરે છે અને અકાળે એટેક આવે છે। પ્રજાની સુખાકારી માટે સરકાર પ્રતિબદ્ધ છે। જિલ્લા ફૂડ વિભાગ અને પોલીસ તંત્ર સક્રિય છે, છતાં ભેળસેળની પ્રવૃત્તિઓ ચાલુ કેમ? ભેળસેળિયાઓને કેમ નથી કાયદાનો ડર? આ બાબતે જાણવા મળ્યા પ્રમાણે ભેળસેળ બાબતે કડક કાયદો અમલમાં નથી। કાયદાના નરમ વલણનો લાભ ઉઠાવી ભેળસેળની પ્રવૃત્તિ ધમધમી રહી છે। અમુક ભેળસેળિયાઓ તો ફૂડ વિભાગની સેન્ટ્રલ ઓથોરિટી પાસેથી ડાયરેક્ટ લાયસન્સ લઈ આ પ્રવૃત્તિઓ કરતા હોય છે। સેન્ટ્રલ ઓથોરિટીની ઓફિસ અમદાવાદમાં છે, તેમાં FSOની સંખ્યા એકી સંખ્યામાં છે, એટલે જૂજ છે। ત્યારે સેન્ટ્રલ ઓથોરિટી ફૂડ વિભાગ કયા નિયમ મુજબ લાયસન્સ આપતી હશે, શું તપાસ કરતી હશે, તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। ભેળસેળની પ્રવૃત્તિ ચલાવતા વેપારીઓ ઉપર અનેક કેસ છે અને અનેક કેસ થયા છે, છતાં કાયદાની છટકબારીઓ અને કાયદાના નરમ વલણના કારણે ભેળસેળની પ્રવૃત્તિઓ કરતા તત્વો લોકોના આરોગ્ય સાથે છડેઆમ ચેડા કરી રહ્યા છે। ત્યારે ભેળસેળની પ્રવૃત્તિ ડામવા માટે સરકારે કડક કાયદો બનાવવો જોઈએ અને લોકોએ પણ ભેળસેળની પ્રવૃત્તિ સામે જાગૃત થવું જોઈએ। ત્યારે દારૂને પણ શ્રેષ્ઠ કહેવડાવે એવા આ ખાદ્ય પદાર્થના કારણે જન આરોગ્ય જોખમાઈ રહ્યું છે, તો આ બાબતે જન જાગૃતિ જરૂરી છે। માની લો કે આપણા ઘરે આપણે શુદ્ધ તેલ ઘીનો વપરાશ કરીએ, બ્રાન્ડેડ વસ્તુ લાવીએ, પણ બજારમાંથી મળતી મીઠાઈ, નાસ્તામાં ભેળસેળયુક્ત તેલ ઘી નહીં વપરાતું હોય તેની શી ગેરંટી? ત્યારે આ બાબતે આપને શું કહેવું છે? કોમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। ભારત માતા કી જય।